નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 11 ઉત્તમે આપ્યા ઉત્તર પાઠ ભણીશું. તો બાળ દોસ્તો, આ એક સંકલિત પાઠ છે. તો આપણે પાઠનો પરિચય મેળવીએ. તો વિજ્ઞાને માનવ જીવનને અનેક રીતે પ્રભાવિત કર્યું છે. વિવિધ આવિષ્કારો એટલે કે શોધો દ્વારા આપણું જીવન વધુ સગવડભર્યું બન્યું છે. આજના યુગમાં રોબોટ યંત્રમાનવથી સૌ કોઈ પરિચિત છે. આ વિજ્ઞાન કથામાં રોબોટની વાત સુંદર રીતે ભણી લેવામાં આવી છે, જેમાં ઉત્તમ નામનો એક યંત્રમાનવ પોતાની કથા માંડે છે, જે ઘણી જ રસપ્રદ છે. હવે આપણે આ પાઠ જોઈશું. તો નગરનો ટાઉન હોલ પત્રકારોથી ભરાઈ ગયો છે. પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિ આવી ગયા છે અને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી ચૂક્યા છે. તો દુનિયાભરના લોકો ટીવી ચાલુ કરી પરિષદ શરૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. એ ઉદ્ઘોષક છે, તે કહે છે, જેને તમે એન્કર કહેતા હોય એ ઉદ્ઘોષક એ કહે છે કે મિત્રો, આજની આ ખાસ પરિષદને મિસ્ટર ઉત્તમ સંબોધિત કરવાના છે. તેઓ શ્રી સ્ટેજ પર પધારી રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. તો ઉત્તમ કોણ છે? યંત્રમાનવ છે, બરાબર. તો મિસ્ટર ઉત્તમે સ્ટેજ ઉપર આવીને માઇકને સંભાળ્યું. બે હાથ જોડીને બોલ્યા, મિત્રો, આ સ્વાગત માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આજે સ્વાગત કરીને તમે મારા જેવા યંત્રમાનવને માનવ જેવી ગરિમા આપી છે, એટલે કે એવું ગૌરવ અપાવ્યું છે. તે વાત રોબોટ જગત માટે મહત્ત્વની થવાની છે. હવે તમે પ્રશ્નો પૂછી શકો છો. જો આ સ્ટેજ બનાવેલ છે, બરાબર. સ્ટેજ ઉપર મિસ્ટર ઉત્તમ જે યંત્રમાનવ છે તે બેઠેલા છે અને ઉદ્ઘોષક બેઠેલા છે, અને બધા છે તે રેકોર્ડિંગ કરે છે અને બીજા બધા જે શ્રોતાગણ છે તે બેસીને સાંભળી રહ્યા છે. તો આગળની હરોળમાં બેઠેલા એક પત્રકારે પૂછ્યું, મિસ્ટર ઉત્તમે આ યંત્રમાનવ બનવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? ઉત્તમે જવાબ આપતા કહ્યું, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. આપણે શું કહીએ છીએ? જીન કહીએ છીએ ને, કે જીન એવો જીન મળી જાય કે આપણું કામ આપણે કંઈ એમ કરી જાય. તો એ પહેલાંમાંથી માનવને એવી કલ્પના કરેલી હતી કે આવું કોઈક આપણે બનાવીએ. તો હાલના યંત્રમાનવની પહેલી કલ્પના એક લેખક કારેલ ચાપેક તેમના નાટકમાં કરી. એણે જ રોબોટ શબ્દ વાપર્યો, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અનેક વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા. છેલ્લે CNC એટલે કે આ હવે નવાઈનું નથી રહ્યું. કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે. મિસ્ટર ઉત્તમે જવાબ પૂરો થાય ત્યાં તો નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ. અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું. વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે એકાએક પૂછ્યું, અરે, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે, સાચું છે? મિસ્ટર ઉત્તમે કહ્યું, આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય. તમે પહેરેલા કપડાં, ચશ્મા કે બૂટ રોબોટે બનાવ્યા હોય તે શક્ય છે. ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો. ઉત્તમે નજીકના ટેબલ ઉપર પડેલા કમ્પ્યુટરને ચાલુ કરી તેને LCD પ્રોજેક્ટ સાથે જોડે છે. સામેના મોટા પડદા ઉપર પગના ભાગેલા હાડકાનું ઓપરેશન થતું દેખાય છે. કોઈ જાતની અડચણ વિના આ ઓપરેશન પૂરું થતું દરેક જુએ છે. આ ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે રોબોટ કાબિલ સહાયક તરીકે કામ કરે છે. મિસ્ટર ઉત્તમે કહ્યું, અહીં સહાયક તરીકે રોબોટનું કામ તમે જોયું, પણ થોડાક સમયમાં રોબોટ એકલા જ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી. છેલ્લી હરોળમાંથી એક પત્રકારથી પૂછાઈ ગયું, રોબોટ પહેલેથી જ આટલા કામ કરે છે? ઉત્તમે કહ્યું, માનવ જાતિનો વિકાસ જેમ તબક્કાવાર થયો છે તેવું જ રોબોટનો પણ છે. 19મી શતાબ્દીની શરૂઆતમાં અને કંઈક અંશે 18મી સદીના અંતમાં પણ રોબોટ બન્યા. તે માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ તેમ ઔદ્યોગિક ક્ષેત્રે કેટલાક કામો માટે તેનો ઉપયોગ થવા લાગ્યો. 20મી સદીમાં
કમ્પ્યુટરની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સથી સજ્જ રોબોટ આવી રહ્યા છે. હવે તો શાળામાં શિક્ષકનું કામ કરતા રોબોટ્સ બનશે. આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી કામ કરતા રોબોટ કયું કામ નહીં કરે એ પ્રશ્ન છે. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય તેવા પ્રશ્નના જવાબમાં મિસ્ટર ઉત્તમે પ્રશ્ન કરતા બેનને સ્ટેજ ઉપર બોલાવ્યા. તેમની સામે જ ઇલેક્ટ્રિક સગડી પેટાવી તેના ઉપર તપેલી મૂકી તેમાં 1 કપ જેટલું દૂધ ગરમ કર્યું. દૂધને કપમાં કાઢી તેમાં જરૂરી કોફી ઉમેરી ખાંડ તેમની જરૂર મુજબ નાખી ચમચીથી હલાવી કપ બેનના હાથમાં આપ્યો. કોફીની ચૂસકી લેતા એ બેન બોલી ઉઠ્યા, ઓહ માર્વેલસ, કે અદ્ભુત. ઉત્તમે આગળ ચલાવ્યું. મિત્રો, એક વિડીયો ક્લિપ જુઓ. પડદા ઉપર એક કાર સડસડાટ ચાલતી જોવા મળે છે. રસ્તામાં એક ભાઈ કારનું બોનેટ ખોલીને ઊભા છે. ડ્રાઈવર પોતાની કાર થોભાવી પેલા ભાઈ સાથે કંઈક વાત કરે છે. ગાડીનું રિપેરિંગ કરી આપ્યું. ફરીથી પોતાની કારમાં બેસી સડસડાટ ત્યાંથી પસાર થઈ ગયા. ઉત્તમે કહ્યું, આ ગાડી ચલાવનાર અને રિપેરિંગ કરનાર ડ્રાઈવર પોતે રોબોટ છે. એનો ખ્યાલ તમને આવી ગયો ને? કેટલું સલામત ડ્રાઇવિંગ કરી રહ્યો છે એ જાણીને તમે દંગ રહી જશો. જો કે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ આ બધું માનવજાતને આભારી છે. બીજા કેટલાક પ્રશ્નોના જવાબમાં ઉત્તમે બીજી ક્લિપ્સ ચાલુ કરે છે. તેમાં વિવિધ કારખાનાઓમાં કામ કરતા હોય, પેથોલોજી લેબમાં લોહીનું પરીક્ષણ કરતા હોય, વાહન વ્યવહારનું સંચાલન કરતા હોય તેવા રોબોટ જોવા મળે છે. સમગ્ર સભામાં બેઠેલ દિગ્મૂઢ થઈને આ જોઈ રહે છે. છેલ્લે મિસ્ટર ઉત્તમે કહ્યું, મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અહીં તમારી વચ્ચે પત્રકાર તરીકે અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ રોબોટ કામ કરી રહ્યો છે. તેમને મળો. એક ટીવીના કેમેરામેન અને સંવાદદાતા હાથ ઊંચા કરી બધાની વચ્ચે આવે છે. હોલમાં બેઠેલા બધા ઊભા થઈ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. તો બાળ દોસ્તો, અત્યારે ઘણી એવી ફિલ્મો પણ બની છે જે રોબોટની હોય છે, બરાબર. રોબોટ એક પિક્ચર છે રોબોટ કરીને, રજનીકાંતનું. એમાં પણ રોબોટ બધા જ કામ કરતા હોય છે. તો અત્યારે માનવજાતે એટલો વિકાસ કર્યો છે કે આવા અવનવા સંશોધનો કરી આપણું જીવન સગવડતાભર્યું બનાવ્યું છે. હવે આ પાઠને આધારે આપણે શબ્દાર્થ જોઈશું. તો પરિષદ એટલે સભા. ગરિમા એટલે ગૌરવ, મોટાઈ, પ્રૌઢતા. ચાકર એટલે દાસ, નોકર. અચંબો એટલે આશ્ચર્ય, નવાઈ. કાબિલ એટલે પહોંચેલું, હોશિયાર. દંગ એટલે આશ્ચર્યચકિત. પરીક્ષણ એટલે પરીક્ષા, તપાસવું તે. દિગ્મૂઢ એટલે ચકિત, શક. અને સંવાદદાતા એટલે ખબર પત્રી. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈશું. તો કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર એને કહેવાય ઉદ્ઘોષક. મૂક પરંપરાથી ચાલતી આવેલી વાર્તા એટલે દંતકથા. 100 વર્ષનો ગાળો, 100 વર્ષનો ઉત્સવ એટલે કે શતાબ્દી. હવે બાળ દોસ્તો, આપણે આ પાઠને આધારે વાતચીત દ્વારા પ્રશ્નના જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે રોબોટ વિશે તમે શું જાણો છો? તો રોબોટ વિશે મારી આ જાણકારી છે કે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સાથે સંચાલિત યાંત્રિક મશીન છે. તે વ્યૂહાત્મક પ્રોગ્રામિંગ દ્વારા કાર્ય કરે છે. તે વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી છે. તેનું કમ્પ્યુટર, સેન્સર્સ અને મોટર્સ દ્વારા નિર્માણ કરવામાં આવે છે. પ્રશ્ન 2, રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવે છે અને આવશે? તો રોબોટને કારણે માનવ જીવનમાં આવેલા બદલાવો. તો ઉદ્યોગોમાં પરિવર્તન. તો કારખાનાઓમાં રોબોટ્સ આવવાથી ઉત્પાદન જટિલ અને સટીક બન્યું છે. પહેલાં જે કામ માણસો કરતા હવે તે રોબોટ કરે છે. પછી બીજું, ઘરેલું કામમાં મદદ. તો રોબોટ વેક્યુમ ક્લીનર, સ્વયંસંચાલિત રસોઈના સાધનો અને સ્માર્ટ ઉપકરણોએ આપણા ઘરોને સરળ બનાવ્યા છે. ત્રીજું, તબીબી ક્ષેત્રે પ્રગતિ. તો ડૉક્ટરો હવે જટિલ ઓપરેશન માટે સર્જિકલ રોબોટોનો ઉપયોગ કરે છે જેથી ઓપરેશન વધુ સચોટ થાય છે. ચોથું, શિક્ષણમાં નવા સાધનો. તો રોબોટિક કિટ્સ અને પ્રોગ્રામિંગ શીખવાના સાધનો વિદ્યાર્થીઓને નવી રીતે શીખવામાં મદદ કરે છે. પાંચમું, વાહન વ્યવહારમાં સુધારો. તો સ્વયંસંચાલિત વાહનો, ડ્રોન ડિલિવરી અને રોબોટિક પાર્કિંગ સિસ્ટમો વગેરે આપણા રોજિંદા જીવનનો ભાગ બન્યા છે. હવે રોબોટને કારણે માનવ જીવનમાં આવનારા બદલાવો. તો રોજગારમાં બદલાવ. તો ભવિષ્યમાં કેટલાક પરંપરાગત વ્યવસાયો ઓછા થશે, પરંતુ રોબોટિક્સ, એન્જિનિયરિંગ, એઆઈ પ્રોગ્રામિંગ અને રોબોટ મેન્ટેનન્સ જેવા નવા વ્યવસાયો વધશે. બીજું, શિક્ષણનું સ્વરૂપ બદલાશે. તો વિદ્યાર્થીઓ માટે વ્યક્તિગત શિક્ષણ સહાયક તરીકે રોબોટ શાળામાં વધુ સામાન્ય બની શકે છે. ત્રીજું, આરોગ્ય સેવાઓમાં ક્રાંતિ. તો નાનામાં નાના રોબોટ્સ આપણા શરીરમાં ફરીને રોગોનું નિદાન અને સારવાર કરી શકશે. 4, વૃદ્ધજનોની સંભાળ.
તો જેમ જેમ વસ્તી વૃદ્ધ થતી જાય છે તેમ તેમ વૃદ્ધોની સંભાળ માટે સહાયક રોબોટ્સ વધુ મહત્વપૂર્ણ બનશે. 5. પર્યાવરણની સુરક્ષા. તો પ્રદૂષણ સાફ કરવા, પ્લાસ્ટિક એકત્રિત કરવા અને કચરો વ્યવસ્થિત કરવા માટે રોબોટ્સ વધુ ઉપયોગમાં લેવાશે. પ્રશ્ન 3. રોબોટ કઈ રીતે બનાવાતા હશે? તો રોબોટને બનાવવા માટે ઇજનેરી પ્રોગ્રામિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરી તેમાં AI પ્રોગ્રામિંગ કોડ વગેરે ઉમેરી સેન્સર, મોટર, ઇલેક્ટ્રોનિક્સ દ્વારા બનાવવામાં આવે છે. પ્રશ્ન 4. રોબોટ શી રીતે કામ કરતા હશે? તો રોબોટ તેમાં ઉમેરેલ પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તે તેના સેન્સર્સના ડેટાને ઓળખીને કામ કરે છે. તે તેના AI અલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે. તે મોટર્સ દ્વારા હલનચલન કરે છે. પ્રશ્ન 5. તમને રોબોટ સાથે કામ કરવું ગમે? તો મને રોબોટ સાથે કામ કરવું ખૂબ રસપ્રદ લાગે. મને તેની મદદથી નવી તકનીક શીખવા મળે. મારા જટિલ કાર્યોને સરળ બનાવવામાં તેની મદદ મળે. આમ મને રોબોટ સાથે કામ કરવું ખૂબ જ ગમે. પ્રશ્ન 6. તમે રોબોટ પાસેથી કયા કામ કરાવશો? તો હું રોબોટ પાસેથી આ કામ કરાવીશ. તો પહેલું કે ઘરની સફાઈ, કચરાનો નિકાલ, કપડાં ધોવા અને સૂકવવા જેવા કામો કરાવીશ. બીજું કામ તો મારા અભ્યાસમાં મદદ માટે પ્રશ્નોના જવાબ આપવા અને સમજાવવા કહીશ. ત્રીજું કાર્ય ઘરની સુરક્ષા માટે ચોર કે અન્ય જોખમોનું ધ્યાન રાખવાનું કહીશ. ચોથું કાર્ય રમતો, વાર્તાઓ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ માટે સાથી બનાવીશ. પાંચમું કાર્ય મહત્ત્વના સંદેશાઓ, યાદ અપાવવું, કેલેન્ડર મેનેજ કરવું જેવા કામો કરાવીશ. રોબોટ્સ આપણા જીવનમાં ચોક્કસપણે મદદગાર છે, પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રોબોટ્સ માનવીય સંવેદના, લાગણીઓ અને નૈતિક નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી. તેથી કેટલાક ક્ષેત્રોમાં હજુ પણ માનવીય સ્પર્શ અને સંવેદનાની જરૂર રહેશે. પ્રશ્ન 7. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવા કામ કરાવશો? તો જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો હું રોબોટને તે સમજી શકે એવી યોગ્ય સૂચનાઓ આપીશ. આગળ જોઈશું. પ્રશ્ન 2. ઈક, ઘર, ખોર, દાદર, બાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. બનાવેલ શબ્દને આધારે વાક્યની રચના કરો. તો ક્ષણ. તો આમાં એક શબ્દનો ઉપયોગ કરી અને શબ્દ બનશે ક્ષણિક. વાક્ય પ્રયોગ કરીએ કે ક્ષણિક તો હું વિસ્મય પામ્યો કે આ શું છે. બીજો શબ્દ આપણે લઈશું ઘર. તો કારીગર. વાક્ય પ્રયોગ કરીએ આજે જે તે કામના કારીગર શોધ્યા મળતા નથી. ત્રીજો શબ્દ લખીએ ખોર. તો હરામખોર. વાક્ય પ્રયોગ કરીએ સમાજમાં હરામખોર લોકો કલંકરૂપ છે. 4. દાર. તો પૈસાદાર. વાક્ય પ્રયોગ અમારા ગામમાં ઘણા પૈસાદાર માણસો છે. 5મો શબ્દ બનાવીએ બાજ. તો દગાબાજ. તો ધંધામાં દગાબાજ વ્યક્તિ મળે તો તેને ઓળખીને વ્યવહાર કાપી નાખવો. પ્રશ્ન 3 જોઈશું. આપેલા ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. આ વાક્યોની નીચે લીટી દોરો. તો આપણે સૌપ્રથમ આખો ફકરો વાંચીએ અને ત્યારબાદ જે વાક્ય વધારાના ઉમેરાઈ ગયા છે તેના નીચે લીટી કરી દઈશું. તો ઉત્તમે જવાબ આપતા કહ્યું આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે. દરેક યુગમાં માનવે એની દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ચાકરની કલ્પના કરી છે. હાલના યંત્રમાનવની પહેલી કલ્પના ચેક લેખક કારેલ ચાપેકે તેમના નાટકમાં કરી. એણે જ રોબો શબ્દ વાપર્યો, જે પછી રોબોટ તરીકે વધારે જાણીતો થયો. જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે. પછી તો વિવિધ યંત્રોનું એકત્રીકરણ કરી અને વૈજ્ઞાનિક આ કલ્પનાને દેહ આપવાનું કામ કરવા લાગ્યા, જેમાં ઘણે અંશે સફળતા મળી. છેલ્લે CNC એટલે કે કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરી અમારું સર્જન કરવામાં આવ્યું છે. મિસ્ટર ઉત્તમનો જવાબ પૂરો થાય ત્યારે તો નજીકના ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાં ખામી સર્જાવાથી લાઇટ બંધ થઈ ગઈ. સ્ટેજ પર અંધારું છવાઈ ગયું. ઉત્તમે બધાને શાંતિ જાળવવાનું કહ્યું અને ઝડપથી સ્વિચબોર્ડ પાસે ગયા. બોર્ડ ખોલીને તેમાં ખામીવાળા વાયરિંગને ઠીક કર્યું અને તરત જ લાઇટ ચાલુ થઈ. લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો. અચંબામાં પડેલા કેમેરામેનોએ એ દ્રશ્ય એટલી ઝડપથી કેચ કરી લીધું. હવે આપણે વાક્યો ના હોય પાઠમાં એ વાક્યો નીચે આપણે લીટી કરીએ. તો સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છે. એ વાક્ય નીચે લીટી કરીએ. બીજું વાક્ય જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે એના નીચે લીટી. ત્રીજું વાક્ય જેમાં ઘણી અંશે સફળતા પણ મળી એના નીચે લીટી. અને સ્ટેજ પર અંધારું છવાઈ ગયું એના નીચે લીટી કરીશું. પછી
છેલ્લું વાક્ય કે લાઇટ શરૂ થતાં જ વળી સ્ટેજ પર ઝગમગાટ થઈ ગયો. એના નીચે પણ આપણે લીટી કરીશું. આગળ જોઈશું. પ્રશ્ન 4. આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે. જે તે પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડો. તો સૌપ્રથમ આપણે ફકરો વાંચીશું અને ત્યારબાદ વાક્યોને અલગ પાડીશું. તો આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. આ યંત્ર માનવ બનાવવા વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? આમ તો માનવીના મગજમાં રોબોટને વિચાર સદીઓ પહેલાંનો છે. મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે. એ સાચું છે? ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર જ નિહાળો. રસોડામાં રોબોટ કઈ રીતે ઉપયોગી થાય? શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. ઓહ, માર્વેલસ. તો હવે આપણે વાક્યોને અલગ પાડીશું. બરાબર? તો ઉદ્ઘોષક કહે છે, આપણે તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ કહે છે, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. પત્રકાર કહે છે, આ યંત્ર માનવ બનાવવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? મિસ્ટર ઉત્તમે કહ્યું, આમ તો માનવીના મગજમાં રોબોટનો વિચાર સદીઓ પહેલાંનો છે. પત્રકારે કહ્યું, મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે છે. એ સાચું છે? મિસ્ટર ઉત્તમે કહ્યું, ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર જ નિહાળો. પ્રશ્નકર્તા બહેને કહ્યું, રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? મિસ્ટર ઉત્તમે જવાબ આપ્યો, શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. પ્રશ્નકર્તા બહેને કહ્યું, ઓહ, માર્વેલસ. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. રોબોટના વિવિધ કામોનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરો. તો મિસ્ટર રોબોટ કહે છે, મજામાં. તમે કેમ છો? તો આપણું નામ લખીશું. હું લખીશ મેહુલ. તો શું કહીશું આપણે કે હું પણ મજામાં છું. તમારી લેબમાં નવા રોબોટ પર કામ કેવું ચાલી રહ્યું છે? મિસ્ટર ઉત્તમ કહેશે, ઘણું સરસ. અમે એક નવો AI રોબોટ બનાવી રહ્યા છીએ જે લોકોની મદદ કરી શકશે. મેહુલે કહ્યું, વાહ, એ તો ખૂબ રસપ્રદ લાગે છે. આ રોબોટ કઈ રીતે લોકોની મદદ કરશે? તો મિસ્ટર રોબોટ કહેશે કે આ રોબોટ ઘરના કામમાં મદદ કરશે અને વૃદ્ધ લોકોની સંભાળ પણ રાખી શકશે. મેહુલે કહ્યું, આ તો ખરેખર અદ્ભુત છે. તમને આ વિચાર ક્યાંથી આવ્યો? તો મિસ્ટર રોબોટે કહ્યું, મારા માલિકના માતા પિતા વૃદ્ધ છે અને તેમની સંભાળ માટે કોઈની જરૂર છે, એટલે મને આ વિચાર આવ્યો. મેહુલે કહ્યું, ખૂબ સુંદર વિચાર છે. રોબોટ ક્યારે તૈયાર થશે? તો મિસ્ટર રોબોટે કહ્યું, અમે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે અમે પ્રોટોટાઇપ તૈયાર કરી શકીશું. હવે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6. તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કયા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો અને તમારા મિત્રના પ્રશ્નો સાથે સરખાવો. તો હું મિસ્ટર ઉત્તમને આ પ્રશ્નો પૂછીશ. તો પ્રથમ પ્રશ્ન કે તમે રોબોટિક ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા અને તમારી આ સફર વિશે થોડું કહીશું. બીજો પ્રશ્ન પૂછીશ કે તમારા મતે ભવિષ્યમાં AI અને રોબોટિક્સનું ક્ષેત્ર કેવું હશે? ત્રીજો પ્રશ્ન પૂછીશ કે રોબોટ બનાવવામાં સૌથી મોટો પડકાર શું છે અને તેને કેવી રીતે પાર કરી રહ્યા છો? પ્રશ્ન 4. તમારી ટીમમાં કેટલા સભ્યો છે અને દરેક સભ્યની શી ભૂમિકા છે? પ્રશ્ન 5. તમારા રોબોટની કિંમત કેટલી રાખવાનું વિચારી રહ્યા છો જેથી સામાન્ય લોકો પણ તેને ખરીદી શકે? પ્રશ્ન 6. તમારા રોબોટની સલામતી માટે કયા પગલાં લીધા છે જેથી તે માનવ માટે જોખમી ન બને? પ્રશ્ન 8. ભવિષ્યમાં તમારા રોબોટમાં બીજી કઈ નવી સુવિધાઓ ઉમેરવાનું વિચારી રહ્યા છો? અને પ્રશ્ન 8 કે યુવા વૈજ્ઞાનિકોને તમે શું સંદેશો આપવા માંગો છો? તો અમે આ બધા પ્રશ્નો પૂછીશું. બરાબર? અને મારા મિત્રના પ્રશ્નો જોડે અમે પણ સરખાવીશું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 7. આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો. તો ખામીવાળા વાયરિંગને ઠીક કરી લાઇટ ચાલુ કરી. બીજું, હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કર્યું. ત્રીજું કાર્ય, શાળામાં શિક્ષણનું કામ પણ કરે છે. રસોઈઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે. ગાડીનું રિપેરિંગ કરી ગાડી ડ્રાઈવ કરી. પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે કામ કર્યું. પ્રશ્ન 8 જોઈએ. એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કામ કરી શકે એ માહિતી મેળવી યાદી બનાવો. તો રોબોટ એ યાંત્રિક અને કૃત્રિમ બુદ્ધિથી સંચાલિત મશીન છે. તેઓ વ્યાપકપણે ઉદ્યોગમાં વપરાય છે, જેમાં ઔદ્યોગિક ઉત્પાદન, તબીબી સારવાર અને ઘરગથ્થુ કાર્યોનો સમાવેશ થાય છે. રોબોટિક ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે, જેમાં મશીન લર્નિંગ અને કૃત્રિમ બુદ્ધિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. રોબોટ જટિલ કાર્યો કરી શકે છે, ઝડપી અને ચોક્કસ રીતે કામ કરી શકે છે. ઔદ્યોગિક રોબોટ માલ ઉત્પાદનમાં, જોખમી પરિસ્થિતિઓમાં અને સંશોધન કાર્યમાં ઉપયોગી બની ચૂક્યા છે. વ્યક્તિગત રોબોટ ઘરની સફાઈ, સહાયક સેવાઓ અને
મનોરંજન માટે વપરાય છે. ભવિષ્યમાં રોબોટ્સ માનવ જીવનનો વધુ એક ભાગ બનશે. પ્રશ્ન 9 જોઈએ. કોષ્ટકમાં આપેલ અવિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય સંયોજક વડે જોડીને આખું વાક્ય ફરીથી લખો. તો જુઓ, વિભાગ અના વાક્ય વાંચીએ, વિભાગ બના વાંચીને ત્યારબાદ સંયોજક વાંચીશું. તો બીમારીમાં ખીચડી ખાવી સારી. બીજું વાક્ય, મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો. નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી. અમે જેવા વિમાનમાં બેઠા. રસ્તો ભેજવાળો હતો. તે પરીક્ષામાં પાસ થશે જ. અમે જમી લઈશું. માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા. વિભાગ બના વાક્યો, મેં નવું સ્કૂટર લીધું. તેણે ઘણી મહેનત કરી છે. તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો. તરત જ નીકળી જઈશું. 10 મિનિટમાં ગગને ચડી ગયા. હળવો ખોરાક લેવો સારો. ખાસ ઠંડક લગતી નહોતી. તેણે જમવાનું બંધ ન રાખ્યું. અને સંયોજક છે તેથી, છતાં, અથવા, અને, એટલે, કે, પણ અને કારણ કે. તો આપણે સંયોજક જોડી અને વાક્ય લખીશું કે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો. બીજું વાક્ય, મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જમવાનું બંધ ન રાખ્યું. ત્રીજું વાક્ય, નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં નવું સ્કૂટર લીધું. 4. અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા. 5મું વાક્ય, રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી નહોતી. 6ઠું વાક્ય, તે પરીક્ષામાં પાસ થશે જ કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. 7મું વાક્ય, અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું. 8મું વાક્ય, માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો. આગળ જોઈશું. પ્રશ્ન 10. કૌંસમાં આપેલ સંયોજક વાપરીને અલગ અલગ વાક્ય બનાવો. કૌંસમાંના શબ્દો છે અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, અને પણ. ઉદાહરણ આપેલું છે, બરાબર. કે નવરાત્રિ આવી એટલે હવે દિવાળી આવશે. આપણે બીજું વાક્ય બનાવીએ. પહેલું વાક્ય બનાવીએ સંયોજકનો ઉપયોગ કરીને કે અમે ખૂબ કહ્યું છતાં પાણીવાળાએ પૈસો ન લીધો. બીજું વાક્ય, ગામમાં કોઈ જન કે જનાવર નામ કે નિશાન નહોતો. ત્રીજું વાક્ય, આ સાહસ નામે સુકાનીઓ હતા અને એ બાબતનો અમને ભારે આનંદ હતો. ચોથું વાક્ય, તે સાંભળીને સર્વને હસવું આવ્યું પણ ખરેખર તે છોકરો છેવટે તે સિંહાસન ઉપર બેઠો. 5મું વાક્ય, મારા પપ્પા અથવા મારા કાકા આપના પ્રસંગમાં હાજરી આપશે. 6ઠું વાક્ય, મેં એને કહ્યું તેથી તેણે અમને આમંત્રણ આપ્યું. 7મું વાક્ય, રવિવારે હું તમારે ત્યાં આવી શક્યો નહીં કારણ કે એ દિવસે મારા મમ્મીને લઈને દવાખાને જવાનું હતું. પ્રશ્ન નંબર 11 જોઈશું. પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 1. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? તો પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી. પ્રશ્ન 2 જોઈએ. પત્રકાર પરિષદને લઈ શી તૈયારી કરવામાં આવી હતી? કેમ? તો મિસ્ટર ઉત્તમ નામના એક યંત્રમાનવની પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું. પ્રશ્ન 3. યંત્રમાનવની વિકાસ યાત્રા વર્ણવો. તો યંત્રમાનવની વિકાસ યાત્રા એ ટેકનોલોજીના ઇતિહાસનું એક રસપ્રદ પ્રકરણ છે. આ વિકાસ યાત્રાના મુખ્ય તબક્કાઓ આ પ્રમાણે છે. તો પ્રથમ પ્રારંભિક તબક્કો 1950 થી 1970માં, જેમાં પ્રથમ ઔદ્યોગિક રોબોટ યુનિમેડ 1961માં જનરલ મોટર્સમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ રોબોટ સરળ કાર્યો જેવા કે વસ્તુઓને ઉપાડવી અને ખસેડવી જેવા કામો કરતો. બીજો તબક્કો મધ્યમ તબક્કો 1970 થી 2000માં, તો જેમાં વધુ સાદી સેન્સર ટેકનોલોજી અને પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. કારખાનાઓમાં સ્વચાલિત એસેમ્બલીથી લાઈનો વિકાસ થયો. હોન્ડા દ્વારા એસિમો, ASIMO જેવા માનવ સમાન રોબોટનું નિર્માણ થયું. અને ત્રીજો તબક્કો આધુનિક તબક્કો 2000થી લઈને વર્તમાન સુધી, તો જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AIનો સમાવેશ થયો. સ્વયં શિક્ષણ ક્ષમતાઓનો વિકાસ થયો. સર્જરી, અવકાશ સંશોધન, ઘરેલું કામકાજ વગેરે ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ થયો. અને ચોથું વર્તમાન સમયમાં રોબોટ, તો જેમાં સોફ્ટ બેંક રોબોટિક્સનો, પેપર બોસ્ટન ડાયનેમિક્સના ચાલતા રોબોટ તેમજ ડ્રોન અને સ્વયં સંચાલિત વાહનોનો વિકાસ થયો. આમ આ વિકાસ યાત્રા દર્શાવે છે કે રોબોટિક ક્ષેત્ર સતત પ્રગતિ કરી રહી છે અને તેની ભવિષ્યની સંભાવનાઓ અપાર છે. પ્રશ્ન 4. આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવ શી રીતે ઉપયોગી બને? તો આરોગ્ય ક્ષેત્રે યંત્રમાનવનું યોગદાન આ મુજબ છે. સર્જરી ક્ષેત્રે તો અત્યંત ચોક્કસ માઇક્રો સર્જરી માટે
દા વિન્ચી સર્જિકલ સિસ્ટમ જેવા રોબોટનો ઉપયોગ થાય છે. સર્જનના હાથની નાની હલનચલન પણ સંપૂર્ણ ચોકસાઈથી અમલમાં મૂકવામાં મદદ કરે છે. જટિલ ઓપરેશન દરમિયાન 3D વિઝ્યુલાઇઝેશન પૂરું પાડે છે. બીજું, હોસ્પિટલમાં સહાયક તરીકે તો દર્દીઓની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેરમાં ઉપયોગી છે. રૂમ અને ઓપરેશન થિયેટરનું જંતુ મુક્તિકરણ કરે છે. દર્દીઓની દેખરેખ અને તેમના વાઇટલ સાયન્સનું મોનિટરિંગ કરે છે. ત્રીજું, નિદાન ક્ષેત્રે તો એક્સ-રે, સીટી સ્કેન અને MRI જેવી તપાસમાં મદદ કરે છે. રોગના નિદાન માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થાય છે અને લેબોરેટરી પરીક્ષણોમાં ચોકસાઈ અને ઝડપ આવી છે. ચોથું, સંશોધન ક્ષેત્રે તો નવી દવાઓના પરીક્ષણમાં મદદ કરે છે. જૈવિક નમૂનાઓનું વિશ્લેષણ કરે છે. રોગ અને ઇલાજ માટેના ડેટાનું વિશ્લેષણ કરે છે. પાંચમું, તબીબી શિક્ષણમાં તો મેડિકલ વિદ્યાર્થીઓ માટે સિમ્યુલેશન આધારિત તાલીમ આપે છે. જટિલ શસ્ત્રક્રિયાઓની પ્રેક્ટિસ માટે વર્ચ્યુઅલ વાતાવરણ પૂરું પાડે છે. અભ્યાસક્રમમાં વાસ્તવિક અનુભવ પૂરા પાડે છે. આ રીતે આરોગ્ય ક્ષેત્રે યંત્ર માનવ તબીબીની ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવે છે અને સારવારની ગુણવત્તામાં સુધારો થાય છે. પ્રશ્ન 5. ભવિષ્યના રોબોટ કેવા હશે? તો ભવિષ્યના રોબોટ્સની સંભવિત વિશેષતાઓ અને ક્ષમતાઓ આ મુજબ હોઈ શકે કે તેમનામાં માનવીય ભાવનાઓને સમજવાની અને પ્રતિસાદ આપવાની ક્ષમતા હશે. સામાજિક પરિસ્થિતિઓમાં યોગ્ય વર્તન કરવાની આવડત હશે. વધુ કુદરતી અને સહજ વાતચીત કરી શકશે. સ્વશિક્ષણ અને અનુભવમાંથી શીખવાની ક્ષમતા, જટિલ નિર્ણયો લેવાની શક્તિ તેમજ પરિસ્થિતિ અનુસાર પોતાની કાર્યપદ્ધતિ બદલવાની ક્ષમતા હશે. તેઓ વધુ લવચીક અને મજબૂત બાંધો, તેમની ઊર્જાની કાર્યક્ષમતામાં વધારો અને સ્વયં મરામત કરવાની ક્ષમતા હશે. તે ગૃહકાર્યથી માંડીને જટિલ ઔદ્યોગિક કાર્યો કરી શકશે. તે આરોગ્ય સંભાળ અને વૃદ્ધ સંભાળમાં વધુ સક્રિય ભૂમિકા અદા કરી શકશે. તે ઓછી ઊર્જાનો વપરાશ કરશે. તેમાં રિસાયકલ કરી શકાય તેવા ભાગોનો ઉપયોગ થશે. તેમની કાર્યપદ્ધતિ પર્યાવરણને નુકસાન ન થાય તેવી હશે. જોકે આ વિકાસ સાથે કેટલાક પડકારો પણ આવશે, જેમ કે નૈતિક અને સામાજિક મુદ્દાઓ, સુરક્ષા અને ગોપનીયતાની ચિંતાઓ તેમજ માનવ રોબોટ સહઅસ્તિત્વના પડકારો વગેરે. પ્રશ્ન 12 જોઈશું. ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યૂ જુઓ અને સાંભળો અને તે આધારે જે તે વ્યક્તિની 7-8 વિગતો લખો. તો મેં આજના વિશ્વવિખ્યાત ક્રિકેટર વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો અને તેની ખાસ વિગતો નીચે મુજબ નોંધી છે. તો તે પોતાની ફિટનેસ માટે ખૂબ જ સભાન અને સક્રિય છે. ક્રિકેટના મેદાન પરની તેની ઊર્જા ગજબની હોય છે. તે રમતમાં ખેલદિલી, પ્રામાણિક તેમજ ભાવાત્મક હોય છે. તે પોતાના કુટુંબ માટે ખૂબ જ સમર્પિત છે. તેને ક્રિકેટ માટે સખત માન છે. તેની રમવાની શૈલી અત્યંત પ્રભાવક છે. તે યુવા ખેલાડીઓને આગળ આવવા ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. તે ખાવાનું ખૂબ જ શોખીન છે. એક વિજેતા તરીકેની દૃઢ માનસિકતા તેઓ ધરાવે છે. પ્રશ્ન 13 જોઈશું. નીચે આપેલા વાક્યો વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવો. જો ઉદાહરણ છે કે એને ખૂબ મહેનત કરી એ સફળ થયો, તો એક વાક્યમાંથી આપણે બનાવીએ કે એણે ખૂબ મહેનત કરી તેથી તે સફળ થયો. તેથી સંયોજકો મેળવીને વાક્ય બનાવીશું. બરાબર. તો એ પ્રથમ વાક્ય છે કે હું શાળામાં ગયો, સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો આપણે વાક્ય બનાવીએ કે હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. બીજું વાક્ય, રાણાએ સંદેશો મોકલ્યો, બધા દરબારમાં આવ્યા. તો રાણાએ સંદેશો મોકલ્યો તેથી બધા દરબારમાં આવ્યા. ત્રીજું વાક્ય, બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું, તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. ચોથું વાક્ય, છોકરાઓ ખુશ થઈ ગયા, ગામમાં સાયકલની દુકાન બની હતી. તો છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. પાંચમું વાક્ય, ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો, બાએ ચોખ્ખી ના પાડી દીધી. તો ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. પ્રશ્ન 1 જોઈએ. આગળ જોઈએ કે હવે તમારા જવાબો નીચેના વાક્યો સાથે સરખાવો. તો 1, હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો અહીં કોઈએ પરંતુ લખ્યું હોય તો પણ જવાબ સાચો જ હોય. પહેલા વાક્યમાંથી પૂર્ણવિરામ દૂર કરી અને બંને વાક્યોને જોડવાનું હતું. બીજું કે રાણાએ સંદેશો મોકલ્યો તેથી અથવા તો એટલે બધા દરબારમાં આવ્યા. અહીં બે વાક્યોને જોડવાનું કામ તેથી અથવા એટલેથી થયું છે એ તમે સમજી શકો છો. ત્રીજું, બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો અહીં અને ના સ્થાને તેથી લખી શકાય કે નહીં? તો લખી શકાય. બરાબર ને? ચોથું વાક્ય, છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. તો અહીં વાક્યોને જોડવાનું કામ કરનાર પદ શોધી શકો છો ને? તો હા, કયું? કારણ કે. પાંચમું,
ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. તો આ વાક્યમાં પણના સ્થાને પરંતુ જેવા પદોનો ઉપયોગ પણ થઈ શકે છે. ખરું ને? હવે આગળ જોઈશું. પ્રશ્ન 2. એક વિદ્યાર્થીએ વાક્ય જોડ્યા છે એ યોગ્ય રીતે જોડાય છે કે કેમ એ કહો. તો 1. માનસી ઠંડા પાણીથી નાહી કારણ કે તેને શરદી થઈ હતી. તો યોગ્ય રીતે જોડેલું નથી, તો ના. 2. બપોરે એક ઘટના બની હતી પરંતુ રાણાને નિંદ્રા આવતી ન હતી. તો આ પણ યોગ્ય રીતે નથી જોડાયેલું, તો ના. 3. ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. આ પણ યોગ્ય રીતે નથી જોડાયેલ, તો ના. 4. એને સાયકલ ચલાવતા આવડતી ન હતી પરંતુ તે પડી ગયો. તો આ પણ યોગ્ય રીતે જોડાયેલ નથી, તો ના. 5. રસ્તામાં પડેલો કાંટો દેખાયો નહીં વળી સાયકલને પંચર થયું. તો આ પણ યોગ્ય રીતે જોડાયેલ નથી, તો ના. તો તમારા જવાબમાં તમે શું તારવ્યું? તો આપણે ના લખ્યું, બરાબર. તો તમે કહીશો કે વાક્ય 1માં કારણને સ્થાને તેથી લખીએ તો વાક્ય યોગ્ય રીતે યોજાય છે એમ કહેવાય. જે રીતે કે માનસી ઠંડા પાણીથી નાહી એ તેને શરદી થવાનું કારણ હતું. તો તેથી માનસી ઠંડા પાણીથી નાહી તેથી તેને શરદી થઈ હતી એ મુજબ લખીએ તો બરાબર ગણાય. વાક્ય 2માં પણ પરંતુના સ્થાને તેથી લખવું પડશે, બરાબર. વાક્ય 3માં બે વાક્યોને યોગ્ય રીતે યોજવા અથવાનો ઉપયોગ થયો એ ઠીક નથી લાગતું. અહીં છતાં પણ પરંતુ પૈકી કોઈ યોજનાનો ઉપયોગ કરીએ તો વાક્ય સાચું બને. એ રીતે વાક્ય 4 અને 5માં યોજનાર એટલે કે યોજક કોણ છે તે ત્યાં શું લખી શકાય તે કહો. તો સાયકલ ચલાવતા આવડતી નહોતી તેથી તે પડી ગયો. આમાં શું આવશે? તેથી. અને રસ્તામાં પડેલો કાંટો દેખાયો નહીં વળી સાયકલને પંચર થયું, બરાબર. તો તેથી અહીંયા જોડવો પડશે, બરાબર. તમને ખ્યાલ આવશે કે જ્યારે બે ભિન્ન વાક્યને જોડીએ કે યોજીએ અને એક વાક્ય બનાવવું હોય તો તેમાં યોજક પણ યોગ્ય હોય તે જરૂરી છે. આ યોગ્ય યોજકને આપણે શું કહીશું? સંયોજક કહીશું. કે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક લખો. તો પ્રથમ વાક્ય છે ઉત્તમ રોબોટ હતો. ખાલી જગ્યા બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. તો તેથી કે ઉત્તમ રોબોટ હતો તેથી બધા પ્રશ્નોના સરસ જવાબ આપ્યા. બીજું વાક્ય પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો ખાલી જગ્યા રાણાને ખૂબ સંતોષ થયો. તો જેથી. 3. એણે સાયકલ તો જોઈને ચલાવી હતી ખાલી જગ્યા પૈડું માનતો ન હતો. તો પણ પૈડું માનતો ન હતો. 4. મહિલાઓ ખેડૂતની વારે ચડી ખાલી જગ્યા દુશ્મનોને ભગાડી દીધા. તો અને દુશ્મનોને ભગાડી દીધા. 5. છોકરાનો જવાબ સાચો હતો ખાલી જગ્યા મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. તો આમાં સંયોજક આવશે છતાં. 6. એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી ખાલી જગ્યા પોતાનો જવાબ સાચો છે. તો આમાં જવાબ આવશે ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે. 7. ટપાલીનો અવાજ સંભળાયો ખાલી જગ્યા સક્રી પટલાણી બહાર આવ્યા. તો તેથી. 8. થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ ખાલી જગ્યા ગોપાલદાસને ક્રમમાં આવી ગયા. તો વાનગીઓ જોઈ પરિણામે ગોપાલદાસને કમકમા આવી ગયા. પ્રશ્ન 14 જોઈશું હવે. આ એકમને સંવાદ રૂપે રજૂ કરો અથવા તો ભજવો. તો બાળ દોસ્તો તમારે આ જે પાઠ છે એને તમારે નાટક રૂપે ભજવવાનો છે, બરાબર. હવે સંયોજકો જોઈશું. તો અહીંયા સમજૂતી આપી છે કે સંયોજક કોને કહેવાય. તો આ વાક્ય વાંચો. 1. મનુભાઈ મોહનભાઈ આવ્યા. તો અહીંયા સંયોજકો ઉમેરીશું તો વાક્ય યોગ્ય બનશે કે મનુભાઈ અને મોહનભાઈ આવ્યા. તો અને બીજું કે મનુભાઈ કે મોહનભાઈ આવ્યા. તો અહીં પ્રથમ વાક્યમાં મનુભાઈ નામની એક જ વ્યક્તિ આવી છે. મોહનભાઈ તે એમના પિતાનું નામ છે. બીજા વાક્યમાં મનુભાઈ અને મોહનભાઈ બંને વ્યક્તિ આવી છે. જ્યારે ત્રીજા વાક્યમાં મનુભાઈ અથવા તો મોહનભાઈ બંનેમાંથી કોઈ એક જ વ્યક્તિ આવી છે એમ સમજાય છે. ટૂંકમાં અહીં અને અથવા કે મૂકવાથી વાક્યના અર્થ બદલાય છે. આ બંને શબ્દો વાક્યને જોડનાર તથા અર્થ પ્રગટ કરનાર બની રહે છે. બોલચાલમાં એના જેવા બીજા શબ્દો પણ સહજ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. આવા શબ્દો એટલે જ સંયોજકો. બે પદ સમૂહો કે વાક્યને જોડનાર પદને સંયોજક કહે છે. નદીના બે કિનારાને જેમ પુલ જોડે છે એમ સંયોજકોનું કામ પદો અને વાક્યોને જોડવાનું છે. મીનુ અને ધનુ, કપિલ કેકેના, ગોપાલ તથા અનિલ. અહીં બે પદોનું જોડાણ થયું છે. શીલુને ઘેર અને રામને ઘેર દીપાના પપ્પા તથા શિલ્પાના પપ્પા. અહીં બે પદ સમૂહનું જોડાણ થયું છે. દાદા આવ્યા અને કાકા આવ્યા. અહીં બે વાક્યોનું જોડાણ થયું છે. બીજું કે સુનિલ રમવા ગયો તથા ધાર્મિક રમવા ગયો. અહીં બે વાક્યોનું જોડાણ થયું છે. ઉપર તમને જ્યાં જ્યાં લીટી કરેલા પદો દેખાય તે સંયોજકો છે. ઉપર અને તથા કે આ ત્રણ સંયોજકો વિશે ઉદાહરણ આપ્યા છે. હવે વાક્યને જોડનાર થોડા વધારે સંયોજકોનો આપણે પરિચય મેળવીએ.
જો વાક્ય છે કે હું શાળાએ ગયો પણ સાહેબ રજા પર હતા, તો પણ શું થયું? સંયોજક. બીજું, રવિન્દ્ર ગયો ખરો પરંતુ હજી આવ્યો નહીં. ત્રીજું વાક્ય, મારી પાસે છત્રી નહોતી તેથી હું પલળી ગઈ. 4, મેં ખીચડી જ ખાધી કારણ કે બહુ ભૂખ નહોતી. 5, સક્રી પટલાની શિખરની વાત કરી એટલે પટેલ બોલ્યા. 6, તમે સમયસર સૂઈ જજો તો વહેલા જાગી શકશો. વાક્ય નંબર 7, તું શહેરમાં જા અથવા ભાઈને ત્યાં મોકલ. અને 8મું વાક્ય, તું બહાર જા પણ બત્તી લેતો જજે. 9મું વાક્ય, આજે દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં રોબોટ કામ કરતા ન હોય. તો સંયોજકના તેની કામગીરી પ્રમાણે જુદા જુદા પ્રકાર પાડેલા છે, પણ આપણે આ તકે માત્ર વાક્યમાં તેમનો ઉપયોગ વિશે આટલો મહાવરો શિક્ષકશ્રીની મદદથી તમારે શીખવાનો છે. બરાબર. હવે 15મો પ્રશ્ન છે, વાંચો. તો મુદ્દા પરથી તમારે વાર્તા બનાવવાની છે. બરાબર. તો મુદ્દાઓ છે, ફુગ્ગાવાળો, ફુગ્ગો ફૂલાવ્યો, બાળકોનું હરખ, ફુગ્ગાનું ઉડવું, બાળકોની કિકિયારી, ફુગ્ગો ફૂટ્યો, બાળકો ચિંતાતુર, ફુગ્ગાનું નીચે પડવું, બાળકોની જીદ. તો ઉપરોક્ત મુદ્દાનો આધાર લઈ મૃદુલાએ અને મિત્તલે વાર્તા લખી છે તે આપણે વાંચીશું. બરાબર. પેલા મૃદુલાની વાર્તા વાંચીએ. તો એક ફુગ્ગાવાળો હતો. તેનો એક ફુગ્ગો ફૂલેલો જોઈ બાળકો હરખાઈ ગયા. ફુગ્ગો હવામાં ઉડ્યો, બાળકોએ કિકિયારી કરી, હવામાં જ એ ફુગ્ગો ફૂટી ગયો, બાળકો ચિંતાતુર બની ગયા, ફૂટેલો ફુગ્ગો નીચે પડી ગયો. મિત્તલની વાર્તા વાંચીએ. તો એક દિવસ એક ફુગ્ગા વેચવાવાળો અમારી સોસાયટીમાં રંગબેરંગી ફુગ્ગાઓ લઈને આવ્યો. તેની પાસે ઘણા રંગના ફુગ્ગા હતા. તેમાંથી તેણે ગુલાબી રંગનો ફુગ્ગો હવા ભરવાના પંપથી ફૂલાવ્યો. બધા જ બાળકો એ ફુગ્ગાવાળાને જોઈ જ રહ્યા હતા. ત્યાં જોતજોતામાં ફુગ્ગો ફૂલી ગયો અને બધા જ બાળકો હરખમાં આવી ગયા. ફૂલેલા ફુગ્ગાને ફુગ્ગાવાળાએ એક બાજુથી પકડીને બાળકોને કહ્યું, જોજો બાળકો, હવે આ ફુગ્ગો આકાશને અડવા જશે. અને બોલતા જ એણે ફુગ્ગાને હાથમાંથી છોડ્યો. જેવો ફુગ્ગો આકાશ ભણી ઉપડ્યો ત્યાં બાળકો જોરજોરથી કિકિયારીઓ કરવા લાગ્યા. ત્યાં જ બાળકોની નજર હજુ એ ફુગ્ગા ભણી જ હતી ત્યાં એક ધડાકો સંભળાયો અને ફુગ્ગો આકાશમાં ફૂટ્યો. જાણે આકાશમાંથી ધડાકો થયો હોય એમ. બાળકો તો નિરાશ થઈ ગયા અને ચિંતાતુર બની ગયા. ફૂટેલો ફુગ્ગો જેમ જેમ નીચે આવતો તેમ તેમ બાળકોની નજર પણ નીચે આવતી હતી. બાળકોને ફુગ્ગાને આકાશને અડતો જોવો હતો, તેથી તેમણે ફુગ્ગાવાળા પાસે જીદ કરાવી બીજો ફુગ્ગો આકાશમાં મોકલ્યો. હવે તમે કહો કે તમને કોની વાર્તા ગમી, મૃદુલાની કે મિત્તલની? એ તમારે કહેવાનું છે. બરાબર. તો તમારે વાર્તા લખવાની હોય તો મૃદુલા લખે એવી વાર્તા લખશો કે મિત્તલે લખે એવી? તો આપણે તો મિત્તલે લખે એવી વાર્તા લખીશું. તો ચાલો હવે બીજા મુદ્દાઓ આપેલા છે એના ઉપરથી આપણે એક વાર્તા લખીશું. બરાબર. એ મુદ્દા છે, તળાવ, દેડકાનો ખૂબ અવાજ, મગર પરેશાન, બધા મગરની મીટિંગ, અવાજથી બચવાનો ઉપાય, દેડકાઓની દાદાગીરી, મગરની યુક્તિ, દેડકાઓની શરણાગતિ, મગર અને દેડકાનું સમાધાન. તો હવે આપણે આ મુદ્દા પરથી સરસ મજાની વાર્તા લખીશું. તો એક તળાવમાં અનેક દેડકા રહેતા. વરસાદ આવ્યા પછી તો એમનો ઉત્સાહ 2 ગણો થતો. રાત્રિ પડતા દેડકાઓ એકસાથે ટાંટા કરવા લાગ્યા અને આખું તળાવ ગુંજી ઉઠ્યું. આ અવાજથી તળાવમાં રહેતો મગર ખૂબ પરેશાન થતો. તેને શાંતિથી આરામ પણ મળતો નહોતો. એક રાત્રે તેણે ઠરાવ કર્યો કે હવે આવું વધુ સહન નહીં થાય. તેણે તમામ મગરોને બોલાવીને મીટિંગ બોલાવી. મીટિંગમાં મગરોએ ચર્ચા કરી કે દેડકાઓના અવાજથી કેવી રીતે બચવું. કોઈ કહેશે એમને ડરાવીએ, કોઈ બોલ્યું પકડીને ખાઈ જઈએ, પણ મગર તો મહાત્મા હતો. તેણે કહ્યું, નહીં, અહિંસક યુક્તિ અજમાવવી જોઈએ નહીં. મગરે એક યુક્તિ ઘડી. તે તળાવના કિનારે જઈને દેડકાઓને બોલાવ્યા અને કહ્યું, તમારો અવાજ અમને સતાવે છે. જો શાંતિ રાખશો નહીં તો અમારું તળાવ છોડી જવું પડશે. દેડકાઓ પહેલીવાર મગરને આમ શાંતિથી બોલતા સાંભળ્યા તે વિચારમાં પડી ગયા. દાદાગીરી કરતાં કરતાં હવે વાત શાંતિ સુધી પહોંચી હતી. દેડકાઓને પણ સમજાયું કે તેમને પણ થોડી સમજદારી રાખવી જોઈએ. અંતે બંને વચ્ચે સમાધાન થયું. દેડકાઓ હવે માત્ર સવારે અને સાંજે ટાંટા કરતા અને તે પણ મર્યાદિત અવાજે. મગરને પણ શાંતિ મળતી અને તળાવમાં સૌ મળીને ખુશહાલ રહેતા. તો બાળમિત્રો, અહીં આપણા પાઠ પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.